નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, વાત કરીએ આયા તમે વિડીયો જોઈ શકો છો, એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ દર્શક મિત્રો, હું તમને જણાવું કે એક પરિવાર છે તે ગણપતિ દાદાનું સરસ્વતી નદીના કિનારે વિસર્જન કરવા ગયા હતા। ત્યાં તે પોતાના બે બાળકો, એક માતા અને એક મામા છે, તે બધા 4 લોકો છે તે પાણીની અંદર ડૂબી ગયા અને આયા તમે જોઈ શકો છો પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। દર્શક મિત્રો, તે બધા ગણપતિ દાદાનું વિસર્જન કરવા ઘણા બધા લોકો ગયા હતા। ત્યાં ઊંડા પાણીમાં લઈ જઈ ગણપતિ દાદાનું વિસર્જન કરતા બધા 4 બાળકો અને માતા સહિતનું બધાનું મોત થઈ ગયું છે અને 4 કલાક બાદ તેમની લાશો મળી આવી છે। તેની લાશો મળી આવી, તમે આગળ વિડીયો બતાવશું, તે વિડીયો જોશો એટલે તમારા રૂવાડા ઊભા થઈ જશે। અને દર્શક મિત્રો, અમે તમને પણ જણાવી દઈએ છીએ કે તમે પણ ગણપતિ દાદાનું વિસર્જન કરવા જતા હો તો બહાર પાણીમાં તેને પધરાવી દેજો। આવું આપણું પણ ક્યારેક મોત થઈ શકે છે। આ તમે વિડીયોમાં જોઈ શકો છો, તેના પરિવારમાં ખૂબ જ તે શોકનો માહોલ છવાઈ ગયો છે। તમને આગળ ફોટા અને વિડીયો બતાવશું, તેને જો અર્થી ઉપાડી છે, તેના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો। આ માતા, મામા અને આ બંને બાળકો છે, તમે આ ફોટામાં જોઈ શકો છો। આ 4 માતાનું મોત થઈ ગયું છે, જોઈ શકો આ